લાભુબેન માંડોદારના ઉમરડોદારના ભાઈ બહેનનો નાતો. પણ મને એવું લાગે છે કે આ જીવનની જે ઝંઝાળ છે, આ ગુરુ મહારાજની દયાથી બધા સંતોના શબ્દો જોતા એવું લાગે છે કે મૃત્યુ તો સનાતન છે જ તે. એ વાત બાકી જ છે. આમાં બધા બેઠા મરી જ જવાનું એ પાકું છે. પણ આટલી મારી 65 વર્ષની ઉંમર થઈ, હું મારા અમુક ગાવું નથી. આપણે ગત વાતો કરી લેવી. પણ 65 વર્ષની ઉંમરમાં મને એવું લાગે છે સત્ય, પ્રેમ ને કરુણા આટલું જ જો માણસ જોવે ને તો એનું જીવનમાં બીજું કાંઈ કશું કરવું ન. આમાં મારો રામ બેઠો છે, આત્મા ઈ જ રામ. આપણે બધા એવું વાતો કરી છે, પણ આનો અમલ પાછો કોઈ ન કરે. હું તમને એક ઉદાહરણ, એક દાખલો આપું કે હું 3 વખત અમેરિકા જઈને આવ્યો છું. ઇન્ડિયાનો છું, પણ અમેરિકા 3 વખત જઈ આવ્યો. એ અમેરિકા કન્ટ્રી અને આ ભારત દેશમાં મંદિરોનો પાર નથી, સંતોનો પાર નથી, સતીઓનો પાર નથી, તો દુઃખ કેમ છે ભગવાન એ સમજાતું. મારી પ્રત્યક્ષ નજરે જોઈને આવેલો આ તમને હું વાત કરું. અમેરિકાની અંદર કોઈ દુઃખી નથી કે કોઈ ગરીબ માણસ નથી. પહેલી વાત. તો આનું કારણ હું એવડે માંસ ખાય, દારૂ પીવે, બધું કરે, છતાં મનમાં આપણે એવો વિચાર તો આવે ને કે આપણે આટલો બધો સત્સંગમાં ભજનમાં બહાટી બોલાવી છે તો દખી કેમ છે? આવું કોઈ વિચાર્યું? કોઈ આત્માને પૂછો તો ખરા ક્યારે. આત્માને પૂછીને કરો. આત્મા કોઈ કટુ કામ, ખરાબ કામ કરવાની મંજૂરી આપતું જ નથી. આપણા સંતો એમ કે છે એની સાક્ષી છે, કોઈ દી નો આપે. તમે ખરાબ કામ કરવાની ઈચ્છા કરશો તરત ના પાડશે અંદરથી રામ, રહેવા દે, આ ન કરે. પણ આપણે નકટા થઈને કર્યું છે. ઈ ધોળિયાનો સ્વભાવ મેં એનું તારણ કર્યું. પછી હું 2 વખત જઈને આવ્યો ને પછી મારે પૂછ્યો બાલકૃષ્ણ બાપુ માંડોદારના હયાત હતા, હું ગુરુ તુલ્ય માનું. મને એને એવું પૂછ્યું, મને કે નાનું તું આ અમેરિકા જઈને એવું ન્યાયના દેશમાં ફેરવું છે? મેં કીધું ઘી ઘાસલેટ જેટલો ફેર છે. હું વાત કરે? મેં કીધું હા, એ લોકોને ખોટું બોલવું, ખોટું કરવું, ખોટું લેવાનું રસ જ નહીં. આ એનું મોટું ઉદાહરણ. એટલે એ લોકો સુખી. અને આયા આપણા 3 વર્ષો પહેલા કરવા એટલે બીજું કોઈ એનો મતલબ નથી. બાકી નગર આયમાં બેઠો જ છે, રૂપિયો ના જ પાડે છે કે રહેવા દે, આ ન કરાય. પણ આપણે પૈસા અને આજકાલની દુનિયામાં જો કેટલી પૈસા ભાઈ મળે, દોઢ મૂકી છે કોઈ હદ નથી. ખાસ કરીને આ તો કોઈ સંતો બેઠા હોય તો ખોટું ન લગાડતા, પણ આ દેશને અત્યારના દબંગ જેને કેવી એવા જે સાધુ થઈને બેઠા છે, ખાલી કપડાં પહેરી, અને આ રાજધાની આ દેશને બરબાદ કરી નાખવાનું. આ બે જણા ભરખી જવાના. સાધુ અને સંતો ભાઈ જાતો તમને શીતળતા મળે. અત્યારે એવડે આપણી કરતા પૈસાની ભૂખ વધારે. આપણી કરતા પૈસાની ભૂખ એ લોકો વધારે. શિષ્યો વધારશે, શેલા વધારશે, લાય બચા પૈસા લાય. આ સિવાય એને કઈ ધર્મની વાતો કોઈને કઈ કરવી જ નથી બધું. એટલે આ બધું આવું બધું હાલે છે. તમે ભગવાન બુદ્ધને તો પરિચિત છે આપણા હિન્દુ ધર્મમાં. એને હજુ એની વ્યથા કહું, ભગવાન બુદ્ધ પાદરા બુદ્ધ નથી થઈ ગઈ. મેં એવું સાંભળ્યું છે એનું નામ સિદ્ધાર્થ હતું, પછી બુદ્ધ. એને અવારનવાર આવા ભજનમાં, સત્સંગમાં સાધુ પાસે જાય ને એક સાધુ એમ કહે કે ભાઈ સિદ્ધાર્થ, તારે ભગવાન અને સત્યને પારખવું હોય તો તું સત્સંગમાં જા છે, વાત બરોબર છે, પણ તારે થોડીક દેહને કષ્ટી આપવી પડશે. તો કે શું કરવાનું?
તો કે ઉપવાસ કાલથી ચાલુ કરી દે. એટલે એ વળી સિદ્ધાર્થ સત્યને શોધ કરવા હાટું ઉપવાસ ચાલુ કરે. એક વળી એમ કે પાણી જ નહીં પીવાનું, આખો દી એટલું જ પીવાનું. આવા જુદા જુદા બધાના મંત્રીઓ ભેગા કરી સિદ્ધાર્થે આ એની જીવનની સત્ય ઘટના છે, પણ સત્ય સુધી પહોંચવા માટે શું કરવું પડે આ માટેની આ બધી પ્રક્રિયા છે. એને ધીરે ધીરે આવું બધું ને શરીરને હાવ લુપ્ત કરી નાખ્યું. ખાલી હાડકા જ રહ્યા, ખાલી હાડકા જ રહ્યા. અને એમને વિચરણ કરતા કરતા એક દિવસ આવા રામરાજ જેવા ગામના કિનારે નદીના નીકળ્યા ને બેભાન થઈને પડી ગયા. કારણ કે એટલું બધું શરીર અશક્ત થઈ ગયું હતું કે આનામાં કઈ શક્તિ જ નહોતી. પછી ત્યાંથી એક 12-13 વર્ષની કન્યા, એનું નામ હતું સુજાતા. એ સુજાતાએ એવી જોયું એટલે એને એમ થયું કે આ કોઈ માણસ પડી ગયા લાગે છે. એટલે એને બેઠા કર્યા, પણ બહુ બેસાજમાં હતા અને અશક્તિ એટલી બધી હતી. એટલે દીકરીએ એને ઊભા સુજાતાએ કર્યા અને પછી પાણી છાંટ્યું અને પાણી પાયું. એટલે થોડા હોશમાં આવ્યા. એટલે ભગવાન બુદ્ધને પછી દીકરીએ પૂછ્યું તમારું નામ શું? હું તમને ઓળખતી નહીં. કારણ કે મારું નામ સિદ્ધાર્થ છે. અને સિદ્ધાર્થ કોણ હતા? એ વખતના જેને ખંડિયો રાજા કહેવાય એના દીકરા છે. આ ભક્તિ પાદરી આ જેટલા લાગી છે ને આ રાકામ કોઈને લાગી જ નથી. ખંડિયા રાજાના દીકરા હતા બુદ્ધ. એનું નામ હતું સિદ્ધાર્થ. પણ આવી રીતે બધાના બોધ લઈ લઈને સત્યની શોધમાં એને શરીરને હાવ કરી નાખ્યું. પણ મારો કહેવાનો મતલબ એ છે સત્યની શોધ માટે એ સુજાતાએ પછી એને જ્ઞાન એ દીકરીએ આપ્યું કે તો તમે સીધા ખોટા રસ્તે ચડી ગયા છો. તમે આ શરીરને આટલું બધું પાંગળું કરી નાખ્યું. શરીર સિવાય તો ભગવાનને ભજાય નહીં. તમે આત્માની શોધ કરો. આમાં બેઠો છે એની શોધ કરો. આ તો બધું હું છે આ બાકી કઈ ટીલાન ટપકાન કરી અને પગપાળા હાલું રહેવું, ભૂતું રહેવું, આમ ભગવાન ન મળે. પાછું શુદ્ધ મનને કરવું પડે. આત્મામાં છે એમાં જ બેઠો છે એની શોધ કરવાની. આવું કીધું અને લાગી ગઈ. ત્યાર પછી એ બધું બંધ કરી સત્યની શોધમાં નીકળી ભગવાન બુદ્ધ થઈ ગયા પોતે. એટલે આ બધું પાછો અઘરો વિષય છે. આ સાહેબ અમારે તો સાહેબની પ્રેરણાથી હું ભજનમાં તો લગભગ 15 વર્ષનો જાતો હતો. બેનું હું બહુ ભજન ગાતો, પણ હવે અવાજ નથી. ભજન ગાતો જ તો પહેલા, પણ હવે આમ અવાજના હિસાબે થોડું અને માવાના નાવા વ્યસન જાય. એટલે પણ મને આ ગુરુમંડળમાં એટલે રસ, હું કાયમ માટે ભજનમાં આવતો હતો. થોડો કમરનો દુખાવો છે એટલે ઓછો આવું છું. બાકી ભજનનો રસ મને મૂળ રીતે કર્યો. હું અમેરિકા હતો ને તો મંદિરમાં ભજન ગાવા જતો. મંદિર ને મંદિરો છે આપણા વાળા ન્યાય ઉભા કર્યા. જામો ડોલર ઉડાડે. હા ઘણા પૈસા આવ્યા. કહેવાનો મારો મતલબ એવો છે કે આપણા જ્યાં છે ને ધર્મ, પણ ધર્મની વ્યાખ્યા આપણે ખોટી બહુ કરી. હું કહેવા જઉં છું આપણે ડેંડાટ વધારતા, પણ મનની દિલની આ આત્માની શોધ કોઈ કરતું નહીં. ને સત્ય પ્રેમ કરુણા આ બાપુનું સૂત્ર છે, મોરારી બાપુનું. સત્ય એટલે સાચું જીવન જીવવું. પ્રેમ બધા જીવ માત્ર. કબીર સાહેબ એમ કે છે જીવ માત્ર એની સેવા કરો એટલે બીજું તમારે ક્યાંય જવાની જરૂર નથી. એમાં બધું આવ્યું. અને કરુણા એટલે દયા. કોઈ પણ જીવ માથે દયા. આવું બધું કોઈને કરવું નથી અને બધું પામી લેવું એટલે મેળ થાય. અને જોજો આખી ઇતિહાસની હિસ્ટ્રીમાં તમે જોજો મોટા જેટલા સંતો થયા, આ જેની વાણી અમે ગાવી છે, અમારી તાકાત જ નથી, પણ આ તો કંઈક સરસ્વતીની કૃપાએ અશ્વિન જેવા કલાકારને બધા જેટલા ગાતા હોય એને ધન્ય છે. પણ કહેવાનો મતલબ એ સંતોએ જે શબ્દ ટાંક્યા છે ને એને બોલવાની તાકાત જ આપણામાં નથી. પહેલી વાત તો ત્યાં, કારણ કે એ તો ઈશ્વરી હોય બધા. આ કાંઈ પાથરા શબ્દો તો ભજન નો થયા હોય. પાનભાઈની વાણી અને બ્રહ્માનંદ છે, કેટલા ભજનો છે. અમારા પટેલમાં તે ભોજા ભગતના સાપ ક્યારેક વાંચજો. એક હું બેઠો વાંચતો તો મારા રૂવાણા બઠા થઈ ગયા. સાપ કાલ માર્યા એમ ચોખ્ખી જ વાત. આટલી એવડી વાત નહીં કઈ લપસપ કાંઈ નહીં. આવી બધી વાતો સંતોએ ઘણી કરી છે, પણ હવે આ દિલમાં છે એને કોઈ ગણતું નથી. પછી તો હવે
ભજનમાં તો મારો કઈ અવાજ હાલશે નહીં, એટલે હું કઈ ગાવાવાળા ઘણાય છે જી. લાય ભાઈ પાણી. હા બસ